हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। આપણે લાસ્ટ લેક્ચર નંબર 4માં અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલાંકની ગણતરી કરી। એના આગલા લેક્ચરમાં આપણે સૂત્રની વાત કરેલી, બરાબર છે। હવે આજે આપણે ઉદાહરણ નંબર 15 પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલાંક શોધો। xi અને fi આપેલા છે। xi અને fi मतलब वर्गीकृत माहिती कहवाय अने अहींया xi ની किंमत 0 1 2 3 4 होवाथी आ प्रकारना आवृत्ति वितरण ने असतत चलનું आवृत्ति वितरण कहेवाय। अहीं किंमतो खूब नानी छे, तेथी s माटेनुं सूत्र सीधुं लखी शकाय सिग्मा fi xi स्क्वेर ना छेदमां n माइनस सिग्मा fi xi ना छेदमां n होल स्क्वेर। आ सूत्र आपणे लखी दईए। हवे आ माटे आपणे कोष्टकमां fi xi शोधवी पड़शे। एनी मददथी आपणे x बार शोधीशुं। x बार इज इक्वल टू सिग्मा fi xi ना छेदमां n एटले fi xi एटले अहींया 0 3 एका 3 7 दू 14 3 ताली 9 4 ने 1 5 अने आनी मददथी एनुं टोटल मारी लईए तो एनुं टोटल आवशे सॉरी 4 एका 4 4 ने 1 5 प्लस थई गयुं सॉरी अने आनुं टोटल आवशे 30 अने अहींया आवशे आ fi xi नी मददथी आपणे शोधी नाखीए। पहेला x बार 30 ना छेदमां आ 15 छे 5 1 2 3 4 5 नहीं गणता अने n कहेवाय, बराबर। आ n छे एटले आ 15 दू 30 x बार आवी गयो। हवे fi xi स्क्वेर जोईए। fi xi स्क्वेर एटले याद राखजो के आनो स्क्वेर नहीं करवानो एटले fi खाली xi नो स्क्वेर छे एटले fi xi नो xi साथे गुणाकार करो एने कहेवाय fi xi स्क्वेर। कोनो कोनो fi xi नो xi साथे नो गुणाकार एने कहेवाय fi xi स्क्वेर। 0 3 एका 3 14 दू 28 9 ताली 27 અને 4 ચોક 16 टोटल मारशोનું 74 અને આ બધી કિંમત અહીંયા મૂકી દઈએ એટલે fi xi સ્ક્વેર છેદમાં n એટલે 15 માઈનસ fi xi એટલે 30 છેદમાં 15 હોલ સ્ક્વેર 74 ના છેદમાં 15 એટલે 4.933 માઈનસ 2 નો વર્ગ 4 એટલે આનો બાદ બાકી આવશે 0.933 અને આનું વર્ગમૂળ શોધીશું તો 0.97 આ s આવી ગયો। અને આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન અને કહેવાય s upon x બાર। આ સૂત્ર છે s તરીકે 0.97 છેદમાં x બાર તરીકે 2 0.97 ભાગ્યા 2 કરીએ એટલે 0.485 प्रमाणित विचलांक। उदाहरण नंबर 16 सेम fi xi एनी मददथी पहला x बार शोधी नाखीए। x बार इज इक्वल टू सिग्मा fi xi ना छेदमां n, बराबर। शोधी नाखीए fi xi एटले fi अने xi नो गुणाकार 100 प्रयत्न करी शकशो। अहींया जोई लो 10 6 पचाम 30 7 अठाम 56 12 अठाम 96 9 सताम 63 10 एका 10 गुणाकार करी अनु टोटल 8 ने 10 15 15 ने 27 35 અને બાજુમાં લઈ લેજો fi xi નો સ્ક્વેર। fi xi સ્ક્વેર એટલે fi xi નો xi સાથે ગુણાકાર કરશો આનો તો આવશે। આની પણ જાતે ગણતરી કરી શકશો અને ત્યારબાદ s માટેનું સૂત્ર મૂકી દેજો। હમણાં આગળ મૂક્યું છે તે જ સૂત્ર મૂકી દેવાનું છે। fi xi સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા fi xi ના છેદમાં n હોલ સ્ક્વેર। आ सूत्र अंदर बड़ी किंमतों मूकजो, थोड़ू सादू रूप आपशो। आनो एक्स बार आवे छे अहींया 7.57 एक्स बार नी किंमत आवशे
એસની ગણતરી કરશો તો એસની કિંમત આવશે 1.2 અથવા 20 અને પ્રમાણિત વિચલનાંક એટલે કે s upon x બાર 1.2 ભાગ્યા 7.57 કરશો તો આવશે 0.1585 અથવા 0.16 બરાબર છે। ખાલી એકવાર અહીંયા જોઈ લો એફ આઈ એક્સઆઈ સ્ક્વેરમાં એફ આઈ એક્સઆઈને એક્સઆઈ સાથે ગુણવાનો, કારણ કે અહીંયા એક્સઆઈનો સ્ક્વેર છે, આખાનો સ્ક્વેર નથી, એટલે આનો સ્ક્વેર નહીં કરતા, એટલે સીધે સીધું એફ આઈ એક્સઆઈને એક્સઆઈ સાથે ગુણવાનો એટલે 10 × 50 30 × 6 180 56 × 7 કરો, એવી રીતે આ બધું ગુણાકાર કરીને ગણતરી તમે કરી શકશો। એ દાખલાઓ આગળ વધારીએ છીએ। પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધો, પણ ધ્યાનથી રકમમાં કોષ્ટક જુઓ તો કોષ્ટક આ સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। સતત જો ચલ સતત હોય તો આપણે હંમેશા ટૂંકી રીતે દાખલા ગણવાના, એટલે સૌથી પહેલું x બાર શોધવાનું, પણ એ પણ ટૂંકી રીતે। ટૂંકી રીતનું સૂત્ર છે x બાર = a પ્લસ સિગ્મા FIDI/n × c, કારણ વર્ગ લંબાઈ સમાન છે અને સમાન વર્ગ લંબાઈ માટે આપણે ગણતરી કરી શકીએ। એક દાખલો ધ્યાનથી સમજી લઈએ। એના માટે સૌથી પહેલા મધ્ય કિંમત શોધવી પડે। મધ્ય કિંમત આની 0 10 એટલે 5, વર્ગ લંબાઈ સમાન છે, 10 10 ની વર્ગ લંબાઈ એટલે બધા 10 10 ઉમેરતા જાઓ, 25 35 45 55 ને 65। એની બાજુમાં લઈ લઈશું ડીઆઈ। ડીઆઈ એટલે xi - a/c। એના માટે આપણે આગલા પ્રકરણમાં ભણીને આવ્યા છો, કોઈ પણ એકની સામે આપણે 35 આવે, કોઈ પણ એક મધ્ય કિંમતે ધારવાની, સામાન્ય રીતે વચ્ચે હોય તે, તો વચ્ચે હોય તે એટલે આપણે આને ધારી લઈએ a, તો આ 0 -1 -2 અને -3 સમાન વર્ગ લંબાઈ હોય તો જ આ કરવાનું, 1 2 ને 3। એની બાજુમાં કરીએ FIDI ને એની બાજુમાં કરી દો FIDI નો સ્ક્વેર। FIDI એટલે FI નો DI સાથે ગુણાકાર, 5 તાલી 15 12 દુ 24, આ બધું માઇનસમાં આવશે, 35 એકા 35, 45 સાથે 0 ગુણાય, 50 એકા 50, 37 દુ 74 અને 21 તાલી 63, અને આ બધા પ્લસવાળા છે, આ બધા માઇનસવાળા છે, એનું સાદું રૂપ આપીશું તો આવશે 118, બરાબર છે। ત્યારબાદ FIDI સ્ક્વેર, આગળની જેમ જ FIDI સ્ક્વેર, DI નો સ્ક્વેર છે એટલે FIDI સ્ક્વેર એટલે FIDI ને DI સાથે ગુણો તો DI આ DI સ્ક્વેર થઈ જાય, એટલે FIDI સ્ક્વેર એટલે FIDI ને DI સાથે ગુણો એટલે FIDI સ્ક્વેર એટલે 15 તાલી 45, 24 દુ 48, 35 એકા 35, એ બધું માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું। શીટ યાર, આ રકમ જ અહીંયા બરાબર જ હતું, 30, હા અહીંયા પણ 30, અહીંયા પણ 30, સોરી રકમમાં થોડી મિસ્ટેક લખવામાં, 0 પછી આ 50 એકા 50, 74 દુ 148 અને 63 તાલી 189, ટોટલ મારશો તો 510। ઓકે, હવે આ બધી કિંમતો અહીંયા મૂકી દઈએ। x બાર = a ધારેલો મધ્યક કહેવાય એટલે 35 પ્લસ FIDI એટલે 118 ભાગ્યા n એટલે આનું ટોટલ મારવાનું, ટોટલ આવશે આનું 200। ત્યારબાદ n એટલે અહીંયા ભાગ્યા 200 ગુણ્યા 10, કારણ કે આપણે પેલો c વર્ગ લંબાઈ 10 લેવાની છે, બરાબર છે। નું સાદું રૂપ આપી દઈએ એટલે 35 તો બેઠા છે જ, પણ 118 ભાગ્યા 20, 5.9 પ્લસ 35
40.9 આ x બાર આવી ગયો। હવે s લઈ લઈએ। s બરાબર આમાં એક જ સૂત્ર વાપરું છું, બીજા બધા સૂત્રો બી લાગે પણ સમાન વર્ગ લંબાઈ હોવાથી fi di સ્ક્વેર જ કરું છું। સિગ્મા fi di સ્ક્વેરના છેદમાં n માઇનસ સિગ્મા fi di ના છેદમાં n હોલ સ્ક્વેર ગુણ્યા c। fi di સ્ક્વેર એટલે અહીંયા 510 છેદમાં 200 fi di 118 છેદમાં 200 હોલ સ્ક્વેર ગુણ્યા 10। 510 ભાગ્યા 200 જો કરીએ તો આવશે 2.55 માઇનસ 118 ભાગ્યા 200 કરી એનો સ્ક્વેર કરો એટલે 0.3481 ગુણ્યા 10। 2.55 માંથી આ બાદ કરો એટલે 2.2019 ગુણ્યા 10 આનું વર્ગમૂળ શોધો અને 10 સાથે ગુણી નાખો તો એનો જવાબ આવશે 14.84 s આવી ગયો। અને ત્યારબાદ આવશે પ્રમાણિત વિચલનાંક એનું સૂત્ર છે s/x બાર। s તરીકે 14.84 છેદમાં x બાર આપેલું છે 40.9 આપણું આવ્યું બરાબર છે। એટલે 5.9 હતું પ્લસ 35 40.9 એટલે હવે આનો ભાગાકાર 14.84 ભાગ્યા 40.9 જવાબ આવ્યો 0.36 ઓકે। હજુ એક દાખલો છે, ઉદાહરણનો સમજી લઈએ। દાખલો તમને જાતે કરવા આપીશ પ્રેક્ટિસ, પણ એ પહેલાં કોષ્ટક સમજીએ। આ કોષ્ટકમાં રકમ આપેલી છે, વેતન, પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધવાનું છે। વેતન આપેલું છે 130 કે તેથી વધુ, આવો અર્થ છે। 150 કે તેથી વધુ, 170 કે તેથી વધુ, 190 કે તેથી વધુ, 210 કે તેથી વધુ, મતલબ આ આવૃત્તિ વિતરણથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। અહીંયા બી જુઓ, આ આવૃત્તિ સતત ઘટતી જાય। જો તમારું આવૃત્તિ વિતરણ મૂળ આવૃત્તિ વિતરણ હોય તો તમારી આવૃત્તિ પહેલાં વધે પછી ઘટે। જ્યારે મૂળમાંથી થી ઓછા કે થી વધુ વાળું હોય, થી વધુ વાળું હોય તો ઘટતી જાય, જોઈ લો, અને થી ઓછા વાળું હોય તો વધતું જાય। મતલબ આ આવૃત્તિ વિતરણ થી વધુ પ્રકારનું છે। આપણે તેના મૂળ આવૃત્તિ વિતરણમાં પહેલાં ફેરવવું પડે। પહેલો વર્ગ આવશે 130 થી 150, પછી આવે 150 થી 170, 170 થી 190, 190 થી 210 અને 210 થી 230। બસ, કારણ કે 230 થી વધુ કશું આપ્યું નથી એટલે અહીંયા સીધે સીધું અટકી જ જવું પડશે આપણે 230। ઓકે, ચાલો આગળ। બાજુમાં એફઆઈ આપેલી છે રકમમાં, એના પણ આ જે અહીંયા આપેલી છે એ સંચય આવૃત્તિ હતી। આપણે એના પરથી એફઆઈ એટલે 150 માંથી 142 જાય 8, 142 માંથી 116 જાય તો 26, એવી રીતે 116 માંથી 57 જાય 59, એમ કરતા જઈએ તો 43, છેલ્લે આમાંથી બાદ કરો એટલે 14। હવે આગળ તો છે જ નહીં। અને મધ્ય કિંમત આવશે 140, 20 ની વર્ગ લંબાઈ છે એટલે 160, 180, 200, 220। ડીઆઈમાં આપણે આ મધ્ય કિંમતને ધારી લઈએ, વચ્ચે છે એટલે અહીંયા 0, -1, -2 છે 1, 2, આનું ટોટલ લઈ લઈએ। આનું ટોટલ આપેલું છે 150। હવે લઈ લઈએ એફઆઈ ડીઆઈ, એટલે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર 8 દુ 16, 26 એકા 26, 43 અને 14 દુ
28 નાનું સાદુરૂપ આપી દઈએ મીન્સ બાદબાકી કરી દઈએ એટલે 29 આવશે એનું. પછી હવે FI/DI સ્ક્વેરનો મતલબ FI/DI ને DI સાથે ગુણો, આ બેનો ગુણાકાર એટલે 16 દુ 32, 26 એકા 26, 0 આ 43 એકા 43 ને 28 દુ 56, આનું ટોટલ મારી લઈએ 157 બરાબર. ત્યારબાદ x બાર શોધી દેવાનો. x બાર માટે સૂત્ર a પ્લસ સિગ્મા FI/DI ના છેદમાં n ગુણ્યા c બરાબર છે. આ તમારો x બાર શોધી શકશે આપનો, એકવાર શોધી નાખીએ. ચલો 180 પ્લસ FI/DI એટલે 29 છેદમાં 150 ગુણ્યા c વર્ગ લંબાઈ છે 20 બરાબર છે. 180 29 દુ 29 ગુણ્યા 2 ભાગ્યા 15 કારણ કે આપણી પાસે n તરીકે 150 એટલે આ બેનો ગુણાકાર 29 દુ 58 ભાગ્યા 15 કરીએ તો 1.86 અથવા 87 બરાબર છે. ફરીથી a ધારેલો મધ્યક પ્લસ FI/DI એટલે 29 ભાગ્યા n એટલે 150 ગુણ્યા c વર્ગ લંબાઈ છે 20 એટલે આપણે છેલ્લે ગુણાકાર કર્યો 29 ગુણ્યા 2 કરી નાખ્યું ભાગ્યા પેલા 15 છે એટલે 3.86 પ્લસ 180 કરીએ એટલે 183.87 x બાર આવી ગયું. આગળની ગણતરી જાતે કરવી. સૂત્ર મૂકી દઉં છું. s ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સિગ્મા FI/DI સ્ક્વેરના છેદમાં n માઇનસ સિગ્મા FI/DI ના છેદમાં n હોલ સ્ક્વેર ગુણ્યા c. બધી કિંમતો ઉપરથી મૂકી દેજો બરાબર. તો આનો s આવશે 20.09 અને ત્યારબાદ પ્રમાણિત વિચલનાંક s/x બાર s 20.09 ભાગ્યા 183.87 કરીશું તો 20.09 ભાગ્યા 183.87 કરીએ તો જવાબ આવશે આનો 0.109 મતલબ 11 સમજો ને 0.109 ઓકે. જાતે દાખલા કરવા જેટલા બને એટલા વધારે પ્રેક્ટિસ કરવી.